દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને। ગુજરાતી વાર્તા અલીબાબા અને 40 ચોર ભાગ 2। અલીબાબાએ અંદર નજર કરી તો આલિશાન ગુફા હતી। ત્રણ તો એમાં માળ હતા। થંભો પર હીરા મોતી જડ્યા હતા, તેથી આખી ગુફા જળાહાળા થતી હતી। અલીબાબાથી આશ્ચર્ય ન ખમાયું। તે દોડીને ગુફામાં પેસી ગયો। તેની પાછળ ભડાક કરતું બારણું બંધ થઈ ગયું। વખત બહુ થોડો હતો, નિર્ણય ઝડપથી કરવાનો હતો। અલીબાબાએ ઝડપથી ચારે તરફ નજર ફેરવી લીધી। એક તરફ ચાંદીની પાટો ને પાટો પડી હતી, બીજી તરફ સોના મહોરોની ઠેલીઓ ખડકેલી હતી। એક તરફ કિંમતી રેશમી કાપડને બનાવતા ધાકાના ગંજ હતા, બીજી તરફ અદ્ભુત કલા કારીગરીવાળી અમૂલ ચીજો હતી। અલીબાબાએ માત્ર સોના મહોરોની ઠેલીઓ તરફ નજર ફેરવી। 3 ગધેડા પર સહેલાઈથી લઈ જઈ શકાય એટલી થેલીઓ તેણે ખસેડીને બારણા પાસે આણી। પછી તેણે ફરી મંત્ર ભણ્યો, ખુલજા સમસમ। ફટાક કરતો ને દરવાજો ઉઘડી ગયો। અલીબાબાએ ધકેલીને સોના મહોરોની ઠેલીઓ દરવાજાની બહાર કાઢી। પોતે બહાર આવ્યો। દરવાજાની ખૂબી એ હતી કે અંદર જતી વખતે તે એની મેળે બંધ થઈ જતો અને બહાર નીકળતી વખતે તેને હુકમ આપી બંધ કરવો પડતો। હવે અલીબાબાએ કહ્યું, બંધ હો છમ। તરત દરવાજો બંધ થઈ ગયો। અલીબાબાના આનંદનો હવે પાર ન રહ્યો। તે દોડીને 3 ગધેડાને ભેગા કરી લાવ્યો। પછી તે ગધેડા ઉપર લાદેલ લાકડા ફાડી નાખી। તેની જગ્યાએ તેને સોના મહોરની ઠેલીઓ ચડાવી દીધી ને એ થેલીઓની ઉપર લાકડા ખડક્યા, જેથી કોઈને કશો વહેમ ન આવે। પછી ઝડપથી તે જંગલમાંથી બહાર નીકળી ગયો। અંધારું થવાને હજી વાર હતી। ધીરે ધીરે તેને ગધેડા હાંકવા માંડ્યા। ગધેડા પણ આજે પીઠે ભાર વધારે હતો, તેથી ધીરે ધીરે ચાલવાનું પસંદ કરતા હતા। અંધારું થયું। અલીબાબાએ ગામ પ્રવેશ કર્યો। આવી રીતે ઘણી વખત તે અંધારું થઈ લાકડા લઈને ઘેર આવતો હતો, તેથી કોઈને તેની રીતભાત વિશે શંકા ન આવી। ઘેર આવી તેણે સીધા જ ગધેડા ઘરમાં ઘાલ્યા। તેની સ્ત્રીએ બૂમ પાડી, અરે અક્કલ બળી છે કે નહીં? ગધેડાને ઠેઠ ઘરમાં શું લાવો છો? અલીબાબાએ નાક પર આંગળી મૂકી હસીને કહ્યું, ચૂપ, આ બોલવાનો વખત નથી, જોવાનો છે। શું જોવાનું છે? તમારું કપાળ, મારું અને ભેગું તારુંય ખરું તો બસ હવે ચૂપ તો ચૂપ। પછી અલીબાબાએ ગધેડા પરથી લાકડા ઉતારી નાખી, સોના મહોરોની ઠેલીઓ નીચે નાખી। નાખતા એક ઠેલી ફાટીને મહોરો વેરાઈ ગઈ। રૂપાનો સિક્કો જેને કદી ભાગે જ જોવા મળ્યો, તે આજે સોનાનો ઢગલો થતો જોઈ આભી જ બની ગઈ। મોંમાં આંગળી નાખી તે બોલી ઉઠી, હાય માં, આટલું બધું તમે ક્યાંથી લાવ્યા? કોક રાફડામાંથી સોનાના ચરુ જડ્યા કે શું? આહા, મહોર કેવી રૂપાળી લાગે છે, આંગળીઓમાં ફોરી ફરે છે। મને તો બહુ જ ગમે છે। વહાલથી ગાલે ફેરવવાનું મન થાય છે। આ એક સોનામર મને આપો। 1 શું 10 લે ને, પણ તારી લૂલી બંધ રાખ, અલીબાબાએ કહ્યું। પછી અલીબાબા મહોરો ગણવા બેઠો। એ જોઈ એની વહુ બોલી, આમ 1-2 ગણશો તે કયે ભાવ ગણી રહેશો? લ્યો ને, હમણાં હું ત્રાજવા લઈ આવું છું, ઝટ તોલી નાખો, મણ 5 મણ। પૂરું બોલવાય રહ્યા વિના એ દોડી। અલીબાબા ના કરતો રહ્યો ને એ કાશીમના ઘેર પહોંચી। કાશીમનું ઘર પાસે જ હતું। કાશીમ ઘેર નહોતો, પણ તેની સ્ત્રી હતી। અલીબાબાની સ્ત્રીએ તેની પાસે જઈ કહ્યું, શેઠાણીજી। બોલતા તેનો શ્વાસ ચડી ગયો। તેના નાનકડા હૈયામાં હરખ માતો નહોતો। કાશીમની વહુએ હિંચકો ખાતા કહ્યું, કેમ રે, શું કામ પડ્યું? અલીબાબાની વહુએ કહ્યું, તમારા ત્રાજવા જરા આપશો, હમણાં પાછા આપી જઈશ। કાશીમની વહુ વિચારમાં પડી ગઈ કે આ મુફલીસના ઘરમાં ખાવાનો બસેર આટોય નથી, શું તોલવા ત્રાવજા લેવા આવી હશે? જરૂર આમાં કંઈ ભેદ છે, માટે એ શું તોલે છે એ જાણવું ખરું। આવો વિચાર કરી તેણે ત્રાવજાના પલ્લામાં મીણ લગાડી દીધું। પછી ત્રાજવા અને કાટલા અલીબાબાની વહુને આપીને કહ્યું, ત્રાજવાએ નવા છે અને જોખ પણ નવો છે, માટે કામ પતે કે તરત પાછા આપી જજો। આ તમને જ આપું છું, બીજાને તો આપુંય નહીં, તે હું ક્યાં નથી જાણતી, હમણાં જ પાછા આપી જઈશ બહેન, આમ કહી તે ગઈ। અલીબાબાએ ત્રાજવા લઈ કહ્યું, ક્યાંથી લાવી? શેઠાણીને ત્યાંથી। કંઈ ભસી મરી તો નથી ને? ના રે ના, હું શું એવી મૂરખ છું?
અલીબાબાએ ત્રાજવા લઈ સોના મોહરો જોખવા માંડી. બધી જોખી નાખી પછી તેણે ત્રાજવા બાજુએ મૂક્યા. કમનસીબે એક મોહર પલ્લામાં મીણની અંદર ચોંટી રહી હતી, પણ અલીબાબાને તેની ખબર પડી નહીં. તેનું ધ્યાન ઢગલી તરફ હતું ને અલીબાબાની વહુને તો ત્રાજવા પાછા આપવા જવાની ચટપટી હતી. અલીબાબાએ ત્રાજવા બાજુએ મૂક્યા કે તરત તેણે ઉપાડ્યાને દોડતી કાશીમને ઘેર જઈ આપી આવી. કાશીમની વહુ ત્રાજવા લઈ ઘરમાં ગઈ ને પલ્લામાં કંઈ ચોંટ્યું છે કે નહીં તે જોવા લાગી. ત્યાં તો આભી બની ગઈ. પલ્લામાં ખાસી મજાની સોનામોહર હતી. તે જોઈ કાશીમની વહુની આંખો કપાળે ચડી ગઈ. તેને થયું, અરે આ ભિખારડીની પાસે આટલી બધી સોનામોહરો છે કે એ ત્રાજવે તોલે છે. એક આખી મોહર પલ્લામાં ચાલી જાય તો એને ખબર પડતી નથી. ઓ માં, આટલું બધું ધન એ ક્યાંથી લાવ્યો? કાશીમની વહુને ન ખાવું ભાવ્યું ન પીવું ભાવ્યું. એનું આખું શરીર સળગી રહ્યું. એ રિસાઈને ખૂણામાં જઈને બેઠી. રાતે કાશીમ દુકાનેથી આવીને જુએ તો ઘરમાં અંધારું ઘોર. નોકર ચાકરને પૂછતા તેમણે કહ્યું કે શેઠાણીબાનો એવો હુકમ છે. શેઠાણીને પૂછતા તેણે વીંછીના જેવો ડંખ મારી કહ્યું, તમારા અવતાર છૂટી પડ્યા, બુરખો ઓઢી ડૂબી મરો. કાશીમે કહ્યું, અરે પણ છે શું એ તો કહો. શું છે તે? તમારો ભિખારડો એ ભાઈ એક રાતમાં માલદાર થઈ ગયો. ત્રાજવે મોહરો તોલે છે. મોહરો આ દેખો. પણ દેખાડવા જતાં માલુમ પડ્યું કે અંધારામાં કંઈ દેખાશે નહીં. તેથી તેનો મિજાજ ફાટ્યો. પીટ્યા નોકરોએ બહેકી ગયા છે. મોવાઓ દીવો તો કરો. મેં ના કહી ત્યારે કહી, અત્યારે તો નથી કહી. મિત્રો, ત્રીજો ભાગ જોવાનું ભૂલતા નહીં. દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. ધન્યવાદ.